નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ગયા લેક્ચરમાં આપણે સંકલનનું તો અર્થ આપણે જોઈ ગયા, એટલે કે સંકલનનો અભ્યાસ આપણે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે કરીએ, એટલે કે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલનનો અભ્યાસ કરવાનો છે। તો સંકલનના પ્રમાણિત રૂપોના આધારે વિકલનના પ્રમાણિત રૂપોના આધારે સંકલનના પ્રમાણિત રૂપો આપણે મેળવી શકીએ, અને તો એ માટે તો વિકલનના પ્રમાણિત રૂપો આપણને આવડતા હોવા જોઈએ, અને વિકલનના પ્રમાણિત રૂપ ઉપરથી સંકલનના પ્રમાણિત રૂપો મળે। તો સંકલનના પ્રમાણિત રૂપો, તો વિકલિતો અને સંકલિતો કે પ્રતિવિકલિતો, તો એનો અર્થ આપણે મેળવીશું કે નંબર 1, તો વિકલનના પ્રમાણિત રૂપ ઉપરથી સંકલનના પ્રમાણિત રૂપ કેવી રીતે મેળવી શકાય? તો d/dx, આપણે કેટલાક વિકલનના પ્રમાણિત રૂપો જાણીએ છીએ, x⁴n, તો એનું વિકલન n × x⁴n−1 થાય। તો આનું સંકલન, તો n × x⁴n−1નું સંકલન x⁴n થાય, પણ એને આપણે પ્રમાણિત સ્વરૂપે, એટલે કે સૂત્ર સ્વરૂપે એને આપણે યાદ રાખી ન શકીએ। તો અહીંયા આપણે એવું પદ મેળવવું છે, અહીંયા મળતું પદ એ x⁴n હોય, તો આ x⁴n ક્યારે મળે? તો એના માટે તો xની n ઘાત ક્યારે મળે? તો અહીંયા n−1 ઘાત થાય છે, ત્યારે અહીંયા n ઘાત છે, તો અહીંયા n ઘાત મેળવવા માટે n+1 ઘાત હોવી જોઈએ, તો xની n+1 ઘાત। પણ જો n+1 ઘાત લઈએ તો સહગુણક તરીકે n+1 મળે, તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ માટે તો d/dx, કે જો xની n+1 ઘાત લઈએ તો એના વિકલનમાં n+1 × x⁴n મળી જાય, પણ ફરી n+1 તો અગાઉ આપણને તો સહગુણક મળે છે, એ દૂર કરવો પડે, એ દૂર કરવા માટે તો n+1 વડે ભાગો। તો આનું વિકલન કરીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1/n+1 તો n+1 × x⁴n, તો n+1 તો અહીંયા કેન્સલ થાય, અને ઇક્વલ ટુ તો x⁴n, અને માટે આપણે કહી શકીએ, માટે તો પ્રતિવિકલનની વ્યાખ્યાથી આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન x⁴n dx, અને ઇક્વલ ટુ તો x⁴n+1/n+1 + c, તો આ એનું તો વ્યાપક સંકલિત થાય અથવા પ્રતિવિકલિત થાય એમ આપણે કહી શકીએ। એનનું મૂલ્ય -1 ન હોવું જોઈએ, n ઇઝ નોટ ઇક્વલ ટુ -1, કેમ કે તો n ઇક્વલ ટુ -1 હોય તો આ પદ વ્યાખ્યાયિત થઈ શકે નહીં, તો n ઇઝ નોટ ઇક્વલ ટુ -1। નંબર 2, તો આવા કેટલાક પ્રમાણિત રૂપો આપણે યાદ રાખીશું। તો આ પહેલું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન x⁴n dx ઇક્વલ ટુ x⁴n+1/n+1 + c। અહીંયા આપણે તો આના ઉપરથી ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ, ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન x² dx, અને ઇક્વલ ટુ તો xના વર્ગનું સંકલન કેવી રીતે મળે? તો xનો તો વર્ગ, તો xની 2 ઘાત +1, એટલે કે x⁴2 + 1, એટલે કે x³ / 3, તો ઇક્વલ ટુ x³ / 3 + c। એનો અર્થ કે તો કોઈ પણ ઘાત આપણને આપેલી હોય તો એક ઘાતમાં એક જેટલો વધારો કરો, એટલા વડે ભાગો। જેમ વિકલનમાં ઘાત આગળ ગુણાકારમાં લાવો અને ઘાતમાં ઘટાડો કરો, એમ અહીંયા તો સંકલનમાં ઘાતમાં વધારો કરો અને એટલા વડે ભાગો। તો ઉદાહરણ તરીકે આપણે આવું કહી શકીએ, તથા ઇન્ટિગ્રેશન x⁷ dx, અને ઇક્વલ ટુ તો હવે આપણે કહી શકીએ કે xની 7 ઘાત હતી, તો આનું સંકલન કયું થાય? તો x⁸8/8 + c। તો આ પ્રમાણે ઘાતમાં એક જેટલો વધારો કરો એટલા વડે ભાગો। જેમ વિકલનમાં ઘાત આગળ ગુણાકારમાં લાવો, એક ઘાત ઘટાડો, તો એથી વિરુદ્ધ સ્વરૂપની ક્રિયા એ આપણને મળી। તથા આપણે કેટલાક પરિણામો બીજા પણ જાણીએ છીએ કે d/dx x, તો xનું વિકલન 1 થાય,
અને માટે આપણે કહી શકીએ તો ડી બાય ડીએક્સ એક્સ, તો એક્સનું વિકલન 1 મળે અને માટે તો ઇન્ટિગ્રેશન 1 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx અને ઇક્વલ ટુ તો એક્સ પ્લસ સી. તો આપણે આ પણ યાદ રાખીશું, આને આપણે પ્રમાણિત સ્વરૂપે લઈશું. એ ઉપરાંત તો ડી બાય ડીએક્સ કેટલાક બીજા પણ તો પરિણામો મહત્ત્વના છે કે વર્ગમૂળમાં એક્સ, તો વર્ગમૂળમાં એક્સનું વિકલન આપણે જાણીએ છીએ 1/2√x અને માટે તો ઇન્ટિગ્રેશન 1/2√x dx અને ઇક્વલ ટુ √x પ્લસ સી. તો આવા પણ પ્રમાણિત રૂપો આપણે ઉપયોગ કરી શકીએ. તો વિકલનના પ્રમાણિત રૂપો પરથી આપણે તો આ પ્રમાણિત રૂપો યાદ રાખીશું. આ જ રીતે ડી બાય ડીએક્સ 1/x, તો 1/xનું વિકલન -1/x², તો -1/xનું વિકલન તો 1/x². અને માટે આપણે કહી શકીએ કે માટે તો ઇન્ટિગ્રેશન 1/x² dx અને ઇક્વલ ટુ -1/x પ્લસ સી. તો આવું આપણે સ્વરૂપ લખી શકીએ. તો આવા પ્રમાણિત રૂપોનો આપણે ઉપયોગ તો આપણે સીધે દાખલાઓમાં કરી શકીશું, જેથી આપણે ગણતરી ઝડપથી કરી શકીએ અને કેટલાક પ્રમાણિત રૂપો આપણે યાદ કરી શકીએ. આ જ રીતે બીજા કેટલાક પ્રમાણિત રૂપો ત્રિકોણમિતિ વિધેયના વિકલન માટેના પ્રમાણિત રૂપો આપણે જાય છે ડી બાય ડીએક્સ સાઇન એક્સ અને ઇક્વલ ટુ કોસ એક્સ અને માટે તો ઇન્ટિગ્રેશન કોસ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ સી. આ જ રીતે ડી બાય ડીએક્સ કોસ એક્સ, તો કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય, તો માઇનસ કોસ એક્સનું વિકલન તો માઇનસ સાઇન એક્સ એટલે કે તો સાઇન એક્સ અને માટે તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ પ્લસ સી. તો આવા સંકલનના પ્રમાણિત રૂપો આપણે યાદ રાખીશું. તો આ બધા પ્રમાણિત રૂપો આપણે યાદ રાખવાના છે. આટલા પ્રમાણિત રૂપ આપણને યાદ હોવા જોઈએ કે જેથી દાખલાઓની ગણતરીમાં કોઈ તકલીફ ન પડે. આ જ રીતે ડી બાય ડીએક્સ tan x, તો ટેનનું વિકલન આપણે જાણીએ છીએ sec²x અને માટે તો ઇન્ટિગ્રેશન sec²x dx અને ઇક્વલ ટુ તો tan x પ્લસ સી. આઠમું પ્રમાણિત રૂપ ડી બાય ડીએક્સ sec x ઇક્વલ ટુ sec x ઇન્ટુ તો tan x અને માટે તો ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx અને ઇક્વલ ટુ તો sec x પ્લસ સી. નવમું પ્રમાણિત રૂપ, તો આ બધા પ્રમાણિત રૂપો તો આપણે અહીંયા તો લંબચોરસ બ્રેકેટમાં દર્શાવીએ છીએ, જે આપણે યાદ રાખવાના. તો આટલા પ્રમાણિત રૂપો આપણને આવડતા હોવા જરૂરી. ડી બાય ડીએક્સ tan xની જેમ cot x, તો માઇનસ કોસ x²x, તો ડી બાય ડીએક્સ માઇનસ કોટ એક્સ ઇક્વલ ટુ તો કોસ x²x અને માટે તો ઇન્ટિગ્રેશન કોસ x²x dx અને ઇક્વલ ટુ માઇનસ કોટ એક્સ પ્લસ સી. દસમું પ્રમાણિત રૂપ ડી બાય ડીએક્સ જેમ sec x, તો sec xનું વિકલન sec x ઇન્ટુ tan x હતું, એમ cosec xનું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x. તો માટે આપણે લખી શકીએ કે માઇનસ cosec xનું વિકલન તો cosec x ઇન્ટુ cot x અને માટે તો ઇન્ટિગ્રેશન cosec x ઇન્ટુ cot x dx અને ઇક્વલ ટુ માઇનસ cosec x પ્લસ સી. તો આ પ્રમાણિત રૂપો આપણે યાદ રાખવાના. તો આવા પ્રમાણિત રૂપો આપણે અગાઉ જોઈ ગયા છે. ડી બાય ડીએક્સ ત્રિકોણમિતિ પ્રતિવિધિ માટે તો પ્રમાણિત રૂપો આપણે જાણીએ.
ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આવું પ્રમાણિત રૂપ આપણે જોઈએ જ્યાં માનાંક એક્સ લેસ ધેન 1 અને માટે તો ઇન્ટિગ્રેશન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી. આ જ રીતે તો માઇનસ કોસ ઇન્વર્સનું વિકલન પણ આ જ થવાનું છે, કારણ કે કોસ ઇન્વર્સ તો ફરી આપણે જાણીએ છીએ કે ઇક્વલ ટુ તથા ડી બાય ડી એક્સ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ પણ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. તો માટે આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સી પણ લખી શકાય. પણ આપણે મોટે ભાગે તો આનો જ ઉપયોગ કરીએ, એટલે કે અહીંયા આપણે લખીએ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સી. તો આ બે સ્વરૂપમાં આપણને જવાબ મળે, આ પણ લખી શકાય અને આ પણ લખી શકાય. તો બેમાંથી તો કોઈ પણ પરિણામ લખો. તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી અથવા માઇનસ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સી. કારણ કે આનું તો વિકલન પણ તો સાઇન ઇન્વર્સ એક્સના વિકલનને સમાન થાય. તો માટે તો બંનેમાંથી કોઈ પણ એક સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ. તો તે જ રીતે તો ડી બાય ડી એક્સ tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર તથા બીજું પણ પરિણામ જાણે છે ડી બાય ડી એક્સ કોટ ઇન્વર્સ એક્સનું વિકલન -1 થાય તો માઇનસ કોટ ઇન્વર્સ એક્સનું વિકલન તો એ પણ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર છે. અને માટે આપણે કહી શકીએ માટે તો ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડી એક્સ અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ એક્સ પ્લસ સી અથવા તો ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ એક્સ પ્લસ સી પણ લખી શકાય. તો આના માટે બેમાંથી કોઈ એક સ્વરૂપનો ઉપયોગ કરી શકાય. આ જ રીતે નંબર 12 ડી બાય ડી એક્સ તો સેક ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ તો 1 તો વિકલન આપણે જાણીએ 1/ માનાંક એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 અને આ જ રીતે ડી બાય ડી એક્સ કોસેક ઇન્વર્સ એક્સના વિકલનમાં માત્ર ચિહ્ન બદલાય તો માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ પણ 1/ માનાંક એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ તો એક્સ સ્ક્વેર માઇનસ 1 અને માટે તો પ્રતિવિકલનની વ્યાખ્યાથી 1/ માનાંક એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 ડી એક્સ અને ઇક્વલ ટુ સેક ઇન્વર્સ એક્સ પ્લસ સી અથવા ઇક્વલ ટુ માઇનસ કોસેક ઇન્વર્સ તો એક્સ પ્લસ સી પણ લખી શકાય. તો આના માટે પણ બે પ્રમાણિત રૂપ મળે. તો આવા બે પ્રમાણિત રૂપો ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં તો આપણને મળશે. તો આવા પ્રમાણિત રૂપો આપણે જોઈએ. એ ઉપરાંત તો ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય અને માટે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ડી એક્સ અને ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. નંબર 14 ડી બાય ડી એક્સ લોગ એક્સ તો ડી બાય ડી એક્સ લોગ માનાંક એક્સ અને ઇક્વલ ટુ 1/x. તો વિકલનમાં આની આપણે સાબિતી જોઈ ગયા હતા અને માટે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો 1/x dx અને ઇક્વલ ટુ તો લોગ માનાંક એક્સ પ્લસ સી. તો આ પણ પ્રમાણિત સ્વરૂપે આપણે યાદ રાખવાનું છે. તો આ બધા પ્રમાણિત રૂપો આપણે તો સંકલનના પ્રમાણિત રૂપો યાદ રાખીશું. નંબર 15 ડી બાય ડી એક્સ એ રેસ ટુ તો ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. તો માટે ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ અપોન લોગ એ કરીએ તો ઇક્વલ ટુ તો
તો આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ મળશે, કારણ કે એ રેસ ટુ એક્સનું વિકલન એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ અપોન લોગ એ, તો માટે તો ઇન્ટિગ્રેશન એ રેસ ટુ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ અપોન તો લોગ એ પ્લસ સી. તો ફરી એ રેસ ટુ એક્સનું તો સંકલન માટેનું પ્રમાણિત રૂપ. તો આટલા પ્રમાણિત રૂપો આપણને આવડતા હોવા જોઈએ. તો હવે જોઈએ અનિયત સંકલનનું ભૌમિતિક અર્થઘટન. તો અનિયત સંકલન ભૌમિતિક રીતે શું દર્શાવે? તો ધારો કે fx ઇક્વલ ટુ 2x, તો આપણે જાણીએ છીએ કે ઇન્ટિગ્રેશન fx dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x dx એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ સી. 2xનું તો સંકલન 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર અપોન 2 કેન્સલ, તો એક્સ સ્ક્વેર પ્લસ સી થાય. તો આપણે કહી શકીએ તથા સીની ભિન્ન ભિન્ન કિંમતો માટે આપણને ભિન્ન ભિન્ન સંકલિતો મળે. પરંતુ ભૌમિતિક રીતે આ બધા સંકલિતો સમાન છે એમ આપણે તો જોઈશું. તો અહીં આપણે કહી શકીએ કે અહીં સ્વૈરચળ સી માટે y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી એટલે કે ઇન્ટિગ્રેશન fx dx એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ સી મળે એ સંકલિતોનો એક સમુદાયનું નિરૂપણ કરે. સીની ભિન્ન ભિન્ન કિંમતો માટે તો સીની ભિન્ન ભિન્ન કિંમતો લઈએ સમુદાયના ભિન્ન સભ્યો મળે એટલે કે ભિન્ન વક્રો મળે. આ બધા સભ્યો કે એકત્રિત રૂપ, તો આ બધા સભ્યોનું એકત્રિત રૂપ એ તો વ્યાપક સંકલિત છે, એ અનિયત સંકલન. અહીં y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી તો એ કયો વક્ર છે? તો પરવલય. અને એ એવો પરવલય છે કે જે તો એ વાય એક્સ પ્રત્યે સંમિત પરવલય દર્શાવે, સહંતિ દર્શાવે. તો આ પરવલય સહંતિ દર્શાવે. સીની અલગ અલગ કિંમત માટે અલગ અલગ તો આપણને પરવલય મળે, પણ y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી એક તો વક્ર સમુદાય અથવા વક્ર સહંતિ દર્શાવે. અને એ વક્ર સમુદાય દર્શાવે તો તથા આ બધા
તો સભ્યો એટલે કે તો વક્ર કે જે આપણે અહીંયા તો આલેખમાં દર્શાવીશું. સીની જુદી જુદી કિંમતો માટે જો સી ઇક્વલ ટુ 0 હોય, જો સી ઇક્વલ ટુ 0 તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર મળે, જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય. તેઓ વાયએક્સ પ્રત્યે તો સંમિત વાયએક્સ પ્રત્યે સંમિત પરવલય દર્શાવે. જો સી ઇક્વલ ટુ 1 લઈએ તો સી ઇક્વલ ટુ 1 લઈએ તો બીજો પરવલય મળે. પણ એ પરવલય તો કયો પરવલય થાય? તો આપણે કહી શકીએ કે જો તો આ પરવલયને તો વાયએક્સની ધન દિશા તરફ ધન દિશામાં 1 એકમ અંતરે સ્થાનાંતરિત કરતા વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 મળે, જ્યાં તો જેના માટે સી ઇક્વલ ટુ તો 1 મળે. તથા પરવલય તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરને તથા જો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરને વાય એક્સની ઋણ દિશામાં 1 એકમ અંતરે સ્થાનાંતરિત કરતા વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 મળે, તો આ પરવલય મળે. એનો અર્થ કે વ્યાપક સ્વરૂપે આપણે તો આ પરવલય સહનથી દર્શાવી શકીએ. તો એ જ રીતે તથા જો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરને વાય એક્સની ધન દિશા તરફ 3 એકમ સ્થાનાંતરિત કરતા પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3 મળે. આમ આપણે કહી શકીએ કે વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરને વાયએક્સની તો ધન દિશા અને ઋણ દિશા તરફ અલગ અલગ અંતરે સ્થાનાંતરિત કરતા તો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી મળે. એટલે કે જે તો પરવલય સમુદાય મળે. તો એ પરવલય સમુદાય એ જ તો અનિયત સંકલન, તો એ અનિયત સંકલન દર્શાવે એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જ પરવલયો ના રેખા એક્સ ઇક્વલ ટુ તો એ સાથેના છેદબિંદુઓ લઈએ તો આ સાથેના છેદબિંદુઓ આગળ
તે પ્રત્યેક પરવલયને દોરેલ સ્પર્શકો સમાંતર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરવલયના x = એ રેખા સાથેના છેદબિંદુઓ A, B, C, D, તો આ બધા જ છેદબિંદુઓ આગળ જો વક્ર તો પરવલયને દોરેલો સ્પર્શક મેળવવામાં આવે તો એ સ્પર્શક તો બધા જ સ્પર્શકો સમાંતર મળે. એનો અર્થ કે તો આમ આપણે કહી શકીએ કે આ બધા બિંદુઓને આપણે P0, P1, P2, P3 એ પ્રમાણે દર્શાવીએ અને આપણે તો ઉગમ બિંદુવાળા તો બિંદુને આને આપણે P0 કહીએ અને P1, P2 તો P3 એ પ્રમાણે જુદા જુદા બિંદુઓ કહીએ. તો P1, P2 તો P-1, P-2, P-3 તો આ બધા બિંદુઓ આગળ સ્પર્શકો સમાંતર મળે. એનો અર્થ કે એનું સંકલન દર્શાવે છે. એનો અર્થ કે x² + c વિકલન તો 2x થાય અને માટે આ બધા બિંદુઓ આગળ વક્ર અને સ્પર્શકો સમાંતર અને માટે આમ આપણે કહી શકીએ કે આમ ઇન્ટિગ્રેશન તો 2x dx અને = x² + c અને =f(fc(x) તો એટલે એના વડે દર્શાવીએ તો જોઈ શકાય છે કે વક્ર y = fcx, c belongs to R, y = x² + c અને =fcx એ c belongs to R અને રેખા x = A belongs to R ને તો ના છેદબિંદુ આગળ દોરેલ સ્પર્શકો સમાંતર છે. આમ તો વિધાન ઇન્ટિગ્રેશન fx dx = fx + c એ વક્રોના સમુદાયનું નિરૂપણ કરે. આમ તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન 2x dx અને =x² + c એ વક્રોના સમુદાયનું નિરૂપણ દર્શાવે. જેના સભ્યો પૈકી cની ભિન્ન કિંમતો માટે મળતા વક્રો તે કોઈ એક વક્ર પરથી સ્થાનાંતરિત કરી મેળવી શકાય. તો સંકલનનું ભૌમિતિક અર્થઘટન. તો આ સંકલનનું ભૌમિતિક અર્થઘટન આપણે જાણતા હોવા જોઈએ. એટલે કે આપણે કહી શકીએ કોઈ પણ વિધેયનું સંકલન એ તો એક સમુદાય દર્શાવે, એક વક્ર સહંતિ દર્શાવે. એ બધા જ મળતા વક્ર એ સમાન સ્વરૂપના હોય, માત્ર એનું તો સ્થાનાંતર કરવાથી તો અલગ અલગ તો સીની તો ભિન્ન કિંમતો માટે મળતા બધા જ વક્ર આપણે મેળવી શકીએ.
તો આ તો અનિયત સંકલનનું ભૌમિતિક અર્થ આપણને મળે એમ કહી શકાય.